નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જીવનની અંદર દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને જ્યારે ચાલની અંદર પોતે રાશિ પરિવર્તન કરતો હોય ત્યારે અલગ અલગ ગ્રહ ઉપર અલગ અલગ વ્યક્તિ ઉપર એની અલગ અલગ અસર થતી હોય. શુક્ર વૈભવનો કારક, શુક્ર સુખનો કારક, શુક્ર દાંપત્ય જીવનનો કારક, શુક્ર પૈસાનો કારક, શુક્ર ગ્લેમરનો કારક ને એ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તારીખ 19/5/2024 ના રોજ 8:51 સવારે મેષ રાશિ એટલે કે અગ્નિ તત્વની રાશિની અંદરથી નીકળી પોતાની સ્વગૃહી રાશિ એટલે કે વૃષભ રાશિની અંદર પરિવર્તન થશે. અને આ શુક્ર મહારાજ ખાસ કરીને 12 જૂન 2024 સુધી સવારે 6:37 સુધી પોતે રહેવાના છે પોતાની સ્વગૃહી રાશિ એટલે કે વૃષભ રાશિની અંદર. તમારી રાશિ ઉપર એની શું અસર થશે, કઈ રાશિના જાતકોને થશે ફાયદો, કઈ રાશિના જાતકોને થશે નુકસાન, આ દરેક વિષય ઉપર મારે ચર્ચા કરવી છે. શરૂઆત મેષ રાશિથી કરીએ, પરંતુ એ પહેલા દર્શક મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ બટનને દબાવી લો, જેથી નવા વિડીયો, ધર્મ જ્યોતિષને લગતા વિડીયો તમને ઝડપથી પ્રાપ્ત થાય અને અવશ્ય નવી માહિતી તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન લઈને આવે. વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન 19/5/2024 ના રોજ થતું આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમારી આવકની અંદર વધારો કરશે. તમારા જીવનની અંદર તમને નવી સફળતાઓ પ્રાપ્ત કરાવડાવશે. કેરિયરની અંદર તમે આગળ વધી શકશો અને ક્યાંક ને ક્યાંક ઉધાર દીધેલા રૂપિયા તમને પાછા પરત પ્રાપ્ત થઈ શકે અને તમને આનંદની અનુભૂતિ થતી જણાય. દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે, પરિવારનું સુખ સારું મળી શકે. હેલ્થ બાબતે થોડી ઘણી સાવધાની રાખવી જરૂરી રહેશે. કયો ઉપાય શુક્રના રાશિ પરિવર્તનમાં કરવો જોઈએ? બને ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન દરરોજ બપોરના સમયે દહીંનું સેવન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી શુક્ર મહારાજ છે. આ વૃષભ રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર તમારા જ રાશિયાધિપતિનું પરિભ્રમણ તમને અચાનક ધન લાભ આપી શકે છે, ઓચિંતાનો નાણાકીય લાભ આપી શકે, કેરિયરની અંદર સારી સફળતા આપી શકે એમ છે. ને ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય ને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાશે, આર્થિક પાસું મજબૂત બની શકે, વ્યાપારી વર્ગ, વ્યવસાયી વર્ગને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થઈ શકે. ને આ સમયગાળાની અંદર ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. હવે વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર ક છે અને ગ, જેનો સ્વામી બુધ મહારાજ છે. આ મિથુન રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન આ સમયગાળાની અંદર તમને સંયમ રાખીને કામ કરવું જરૂરી છે. ધીરજ, ધૈર્ય અને સંયમ આ ત્રણ વસ્તુ તમારે આ સમયગાળાની અંદર રાખવી જરૂરી રહેશે. કારણ કે ઓચિંતાનું નાણાકીય નુકસાન આવી શકે એમ છે, વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થઈ શકે, વાણીના લીધે તમારા કામ બગડી શકે એમ છે, ઓચિંતાનો નાણાકીય ખર્ચ વધી શકે અને આ ખર્ચનું પ્રમાણ એ પણ ફિઝુલ ખર્ચ વધે ને આ ખર્ચના લીધે તમારા જીવનમાં સમસ્યાઓ આવે એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. જો યોજનાથી કામ ચલાવશો, મહેનતથી કામ કરશો, આયોજનબદ્ધ કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. કયો ઉપાય કરવો જોઈએ? લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને સફળતા આપશે. ને હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું પરિવર્તન, શુક્ર મહેરબાન જીવનમાં સારો લાભ આપશે. શુક્ર ગ્રહ તમને મજબૂતી આપશે, આવકનું પ્રમાણ વધારાતું જણાશે, સુખ સુવિધાઓની અંદર વધારો થતો જણાય ને આ સમયમાં નવા અવસરો તમને પ્રાપ્ત થઈ શકે. આ સમયગાળાની અંદર આર્થિક પક્ષ તમારો મજબૂત બનતો જણાય, સેવિંગ વધતી જણાશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાત વેદોમાં આવ. રોજને માટે શ્રી સુક્તમનો પાઠ કરજો, સુંદર લાભ મળી શકશે. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર જે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આ સિંહ રાશિવાળા જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સહકાર લઈને આવેલું છે.
મન ચાહી નોકરી તમને મળી શકે, અવશ્ય સારો લાભ મળી શકે, વ્યાપારની અંદર વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે, યશ માન પ્રતિષ્ઠા મળતા જણાય. અને શુક્ર લોકચાહનાનો કારક છે, લોકોનો તમને સપોર્ટ મળી શકે ને આ સપોર્ટ તમારા માટે લાભદાયી રહે. પાર્ટનરશિપ, પછી એ લવ પાર્ટનર હોય, જીવનના પાર્ટનર હોય કે બિઝનેસના પાર્ટનર હોય, એનો સુંદર મજાનો તમને સહયોગ મળી શકે ને જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે વૃષભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમને સારા સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. 19 તારીખથી થતું આ રાશિ પરિવર્તન તમને નાણાકીય લાભ સારો એવો અપાવશે. જૂના અટકેલા ફસાયેલા નાણાં તમને પ્રાપ્ત થતા જણાય. આ સમયની અંદર સુખ સુવિધાઓ પાછળ તમે ખર્ચ કરી શકો અને પારિવારિક જીવનની અંદર પણ તમને સારો એવો લાભ મળતો જણાય. જીવન સાથીનો ભરપૂર સહયોગ મળી શકશે અને બિઝનેસની અંદર સારો સમય આવી શકે, સારો લાભ મળી શકે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિ વાળા જાતકોએ બની શકે તો રોજ સવાર અને સાંજ તમારા ઘરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરજો, અવશ્ય સારો લાભ મળશે. ને હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દર્શક મિત્રો, દવાઓનો કારક પણ શુક્ર છે, ગ્લેમરનો કારક પણ શુક્ર છે. શુક્ર આપણા જીવનની અંદર દરેક પ્રકારના સુખનો કારક પણ આ શુક્ર છે. અને આ શુક્ર મહારાજ તુલા રાશિનો પણ સ્વામી બને છે. તો તુલા રાશિ કે જેના અક્ષર ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે વૃષભ રાશિની અંદર થતું આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન બિઝનેસની અંદર તમને સારો એવો લાભ આપી શકશે. લવ પાર્ટનર સાથે રોમાન્સ વધી શકે એમ છે. આ સમયની અંદર જો તમે લગ્ન કરવા ઉત્સુક હોય તો ભગવત કૃપાથી તમને લગ્નની પ્રાપ્તિ થઈ શકે, લગ્ન થઈ શકે, સારો પાર્ટનર મળી શકે, સારી એવી પાર્ટનર મળી શકે. અને આ સમયની અંદર સમય તમને અનુકૂળ છે. બિઝનેસમાં પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોઈ પણ મોટી ઢીલ થઈ શકે ને આ મોટી ઢીલ અવશ્ય તમને સારો લાભ આપતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? દ્રમ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરજો, અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળી શકશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે આ શુક્રનું રાશિ પરિવર્તન તમારું બેંક બેલેન્સ વધારશે. આ સમયગાળાની અંદર અચાનક ધન લાભ થઈ શકે, માલામાલ બની શકો. આ સમયગાળાની અંદર નાણાંને લગતી સમસ્યા, ધનને લગતી સમસ્યા અવશ્ય માં લક્ષ્મીજીની કૃપાથી, શુક્રની કૃપાથી અવશ્ય દૂર થતી જણાય. આ સમયગાળાની અંદર તમારા આવકમાં વધારો થતો જણાય ને તમારી સ્ટાઇલ, તમારી સ્ટાઇલિસ્ટ અવશ્ય તમને સારો લાભ આપી શકે. તમે તમારા પાછળ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન ને એ ઇમ્પ્રેશન માટે તમે પૈસાનો ખર્ચ કરી શકો ને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કોઈ સારા વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે મીઠી સુગંધનો ઉપયોગ કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ને હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે 19 તારીખે થતું આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન પાર્ટનરશિપની અંદર જો કામ કરવા ઈચ્છો છો તો અવશ્ય સારો લાભ મળશે. પાર્ટનર તમને તરક્કી કરાવશે, પોઝિટિવ રિઝલ્ટ અપાવડાવશે. પારિવારિક જીવન પણ તમારું સુખમય, આનંદમય, હર્ષમય બનતું જણાશે. આ સમયગાળાની અંદર કોઈ વિવાદો તમારા જૂના ચાલી રહ્યા છે તો વિવાદો દૂર થતા જણાશે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે ને અવશ્ય પોઝિટિવ સમય રહેતો જણાશે. કયો ઉપાય કરવાનો છે? રોજને માટે બને ત્યાં સુધી બપોરના સમયે મિશ્રીનો ભોગ આ લક્ષ્મીને અર્પણ કરજો, પોઝિટિવ લાભ રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે શુક્રના કારણે ધન આગમન વધી શકે એમ છે. નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થશે ને શુક્ર મહેરબાન, સુંદર મજાના લાભો પ્રાપ્ત થાય. અચાનક ધન લાભના સુંદર મજાના યોગો બની શકે. આવક માટે નવા નવા રસ્તાઓ મળતા જણાય. અને આ સમયગાળાની અંદર આવકનું પ્રમાણ વધી શકે, આવકમાં સુધારો થઈ શકે, પોઝિટિવ લાભ મળી શકે. જે જોબ ગોતી રહ્યા છે આવા લોકોને નોકરીની અંદર સારો સમય મળી શકે, ખુશખબરી મળતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? સ્ત્રીઓનું સન્માન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ.
શુક્ર મહારાજનું ગોચરની અંદર પરિભ્રમણ જીવનની અંદર તમને સકારાત્મક પોઝિટિવ લાભ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમારી પદોન્નતિ થાય, નવી નવી આવકના દ્વાર ખુલતા જણાય અને આ સમયમાં તમે ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા છો આ રાહ તમારી પરિપૂર્ણ થશે. વ્યવસાયની અંદર વૃદ્ધિ મળતી જણાય, નવા નવા સાહસ દ્વારા નવી નવી વૃદ્ધિઓનું પ્રમાણ તમને જોવા મળી શકે અને નોકરિયાત વર્ગને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. દાંપત્ય જીવનમાં થોડાક ઝઘડાનું પ્રમાણ રહેશે, માટે સાવચેતી રાખવી જરૂરી છે. રોજ મીઠી સુગંધનો ઉપયોગ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન કુછ ખટ્ટા કુછ મીઠા અનુભવ લઈને આવેલું છે. કારણ કે ક્યારેક ગમ ક્યારેક ખુશી આ વસ્તુ તમને જોવા મળશે. આ સમયગાળામાં તમારી વાણી ઉપર નિયંત્રણ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. તમારા કામ બગડતા જણાશે. આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર સમસ્યાનો દોર પણ ક્યાંક ને ક્યાંક તકલીફ વાળો રહેતો જણાય. શારીરિક સમસ્યા વધી શકે એમ છે. મિત્ર સાથે તમારા મતભેદો વધી શકે એમ છે, માટે ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે. વ્યર્થની ભાગાદોડી સમસ્યા લાવી શકે એમ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આ વાત કરી આપણે દૈત્ય ગુરુ શુક્રાચાર્યની. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પોતે પોતાની રાશિ એટલે કે વૃષભ રાશિની અંદર પરિવર્તન કરશે. તમારી રાશિ ઉપર કેવી અસર થશે આ વિષય ઉપર આપણે ચર્ચા કરી. આવા જ નવા નવા વિડીયોની માહિતી પ્રાપ્ત કરવા માટે, જ્યોતિષ, વાસ્તુ, ધર્મ અને આધ્યાત્મને લગતા વિડીયો પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ એટલે કે VTV Gujarati.com સાથે. જય ગણેશ.